અને હવે સમાચાર રાજકોટથી, જ્યાં નવા બનેલા સાંઢિયા પુલની ડિઝાઇન મુદ્દે એક મોટો સવાલ છે। બ્રિજના નિર્માણમાં વરસાદી પાણીના નિકાલના પાઇપ નાખવાનું જ જાણે કે ભૂલાઈ ગયું છે। પાઇપ ન હોવાથી વરસાદી પાણી નીચેથી પસાર થતા લોકો પર જ પડે તેવી શક્યતાઓ। અધિકારીઓની બેજવાબદારીના કારણે સાંઢિયા પુલને ખુલવામાં હવે થઈ શકે છે એક મોટો વિલંબ। મેયરની મુલાકાત દરમિયાન આ ક્ષતિ જોવા મળી હતી। અધિકારીઓએ કરેલા ખુલાસા માન્ય ન રહેતા કામગીરી હવે હાથ ધરાઈ હોવાના પણ સમાચાર છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત। મોહિત, એક બહુ જ મોટી બેદરકારી સામે આવી રહી છે। હવે શું થશે? સાંઢિયા પુલનો ક્યારે ખોલવામાં આવશે? ચિરાગ, છેલ્લા ઘણા સમયથી સાંઢિયા પુલ બ્રિજનું કામ છે તે ચાલી રહ્યું છે ને તેને કારણે અનેક વાહન ચાલકો છે તે પરેશાન થઈ રહ્યા છે। જોકે જે રાજકોટ મહાનગરપાલિકાના ઇજનેરો છે તેમની બેદરકારી છે તે સ્પષ્ટપણે જોવા મળી રહી છે। તાજેતરમાં જ રાજકોટના નવનિયુક્ત મેયર ડોક્ટર નેહલ શુક્લ છે તેમના દ્વારા પદાધિકારીઓ અને અધિકારીઓને સાથે રાખી અને બ્રિજની મુલાકાત લેવામાં આવી હતી। ત્યારે તેમાં એક ક્ષતિ છે તે સામે આવી હતી, જેમાં વરસાદી પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી। પાણી માટે નિકાલ માટે કેટલાક જે હોલ છે તે કરવામાં આવ્યા છે, પરંતુ નીચેની તરફ જે પાઇપ નાખવો પડે તે પાઇપ નાખ્યો નથી, જેને કારણે જ જો વરસાદ આવે અને પાણી પડે તો નીચેથી પસાર થતા રાહદારીઓના પર જ સીધું પાણી પડે તે પ્રકારની વાત છે તે સામે આવી છે। એક તરફ જે કન્સલ્ટન્ટ પાછળ ડિઝાઇન હોય, જે બ્રિજનું કામ હોય તેના પાછળ લાખો રૂપિયાનો ખર્ચ છે તે રાજકોટ મહાનગરપાલિકા કરી રહી છે, પરંતુ આ પ્રકારની બેદરકારી સામે આવી છે। હવે આ ક્ષતિ છે તે ધ્યાને આવતા બ્રિજનું કામ છે તે ચાલી રહ્યું છે અને આ ક્ષતિ દૂર કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે, જેને કારણે બ્રિજને ઉદ્ઘાટનમાં પણ હવે વિલંબ થાય તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે। જી બિલકુલ, ધન્યવાદ મોહિત તમામ જાણકારી બદલ।